જાઓ પણ એના ખાતામાં પડ્યો હોય તો જ બેનકાલ છે, એમને એમ તો કોરો ચેક કહેવાશે, એનો કોઈ મહત્વ હશે નહીં. તો જેના ખાતામાં પડ્યું છે રામ નામ એ જ થોડું આપી શકે, બાકી જેને પડ્યું નહીં તો કોરા ચેક જ આપશે. કોરા ચેક જે કોઈ કામના નથી, જે કોઈ કામના એને ફાડી નાખવા જ પડે, એ તો કાગળ જ કહેવાય. જે ખાતામાં પડ્યું છે એ જ આપી શકે. તો વાલી ભગવાનને ઓળખી જાય છે, આ તો ત્રિભુવનનો નાથ છે. કેમ? વાલીને ખબર હતી કે સગર કુળમાં, ભગીરથ કુળમાં, જો કોને કોને ખબર હતી? આ ત્રણ જણને ખબર હતી. એક કુંભકર્ણ, રાવણ અને વાલી. આ ત્રણને ખબર હતી કે અયોધ્યામાં ભગવાન આવશે, પણ ત્રણે ત્રણ અવળા રસ્તે ગયા. ખબર હતી તો અવળા રસ્તે ગયા. આ ત્રણેયને ભગવાન શિવે કહ્યું હતું કે એક દિવસ અયોધ્યામાં ભગવાનનો અવતાર થશે, હરિનો. વાલી ઓળખી જાય છે કે ના ભગવાન, હવે તો આપના ખોળામાં વૈકુંઠ મળે. એ સમય અંગદ આવે છે, એનો પુત્ર અંગદ, જેની રામાયણમાં બહુ ઉત્તમ કાર્ય છે એનું. હવે અંગદ આવે છે. વાલી અંગદનો હાથ ભગવાનના હાથમાં સોંપે છે. વાલી અંગદનો હાથ ભગવાનના હાથમાં સોંપી રાજ સુગ્રીવને આપે છે, અને વાલી ભગવાનના ખોળામાં વૈકુંઠ ધામ થાય છે. જુઓ વાલી કેટલું સુંદર કામ કર્યું. વાલી ઈચ્છ્યું હોત તો ભગવાનને કહે કે ભગવાન મને આયુષ્ય આપો, પણ આયુષ્ય ન માગ્યું. એને ભગવાનના ખોળામાં વૈકુંઠ માગ્યું. જન્મ જન્મ ભગવાનના ખોળામાં રહેવાનું માગ્યું. અને પોતાના પુત્રનો હાથ, આ ખૂબ સમજવા જેવું છે. વાલીએ પોતાના પુત્રનો હાથ ભગવાનના હાથમાં આપ્યો. તો આપણે પણ એ જ કરવાનું છે. આપણા સંતાનોના હાથ, આપણી દીકરી અને દીકરાના હાથ ભગવાનના હાથમાં આવવાના છે. એમને હાથ પકડી અને મંદિર સુધી લાવવાના છે. ઠાકોરજીની સેવા ઘરમાં આપવાની છે. જો સેવા હશે તો ધીમે ધીમે એમનામાં સંસ્કારો પડશે, એમનામાં સંસ્કારો પડશે. ભગવાનના નામના ભગવાનનો અભિષેક હશે તો સંસ્કારો પડશે. તો વાલી જેવું કાર્ય કરવાનું, આપણા સંતાનોને ભગવાનનું કાર્ય સોંપવાનું. વાલી વૈકુંઠ જાય છે, ભગવાન ઋષિમુખ પર્વત આવે છે, અને લક્ષ્મણજી તે સુગ્રીવનો અભિષેક કરે છે. જુઓ, કોઈ દિવસે ભગવાન કોઈ પણ દિવસ કોઈ ગામ કે મહેલમાં ગયા નથી. કઈ ના પાડી હતી કે સાધુ વિશે જવાનું છે, કોઈ ગામમાં પ્રવેશ કરવાનો નથી. અને સુગ્રીવનો રાજ્યાભિષેક થાય છે, અંગદ યુવરાજ થાય છે. આ બાજુ ભરતજી નંદી ગામમાં ભગવાનની પાદુકા લઈ અને અહર્નિશ 24 કલાક રામ નામનો જાપ કરે છે. ભરત જેવો પુરુષ આ ભારતખંડમાં થયો નથી અને થવાનો નથી. ભરત ખૂબ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રામ નામમાં લીન છે. અયોધ્યા છોડી છે, રાજપાટ છોડ્યા છે, સૌને છોડી અને રામ નામમાં લીન છે. ભગવાનને કહ્યું છે પાછું પાદુકા લેતો કે જો ભગવાન 14 વર્ષમાં એક દિવસ પણ મોડું થયું તો આ ભરતનું મોઢું નહીં ગાળો ભગવાન. આ ભરતનો દેહ રહેશે નહીં, આપના વિરહમાં ભરતનો દેહ નહીં. એટલે જ ભગવાન પુષ્પક વિમાનમાં આવે છે. હવે ભગવાન હરિ વર્ષા ઋતુ આવે છે અને 4 માસ જાંબુવત કહે છે. હવે લક્ષ્મણ યાદ કરાવે છે કે સુગ્રીવ, આપને રાજ્ય મળ્યું, પણ હવે મારી માતાની શોધ કરો. હવે જાનકી માતાની શોધ કરો. પણ જાંબુવંત કે છે લખન ભૈયા, વર્ષા ઋતુ આવે છે, વર્ષા ઋતુમાં ખૂબ વરસાદ પડે એટલે 4 માસ સુધી આપણે કોઈ પ્રવાસ કરી શકાય નહીં. વર્ષા ઋતુ પૂરી થાય અને શરદ ઋતુ આવે એટલે આપણે જાનકી માતાની શોધ કરીશું. તો એ વખતે 4 માસ સુધી ભગવાન હનુમાન અને લક્ષ્મણજી સાથે ભગવાન ઋષિમુખ પર્વત પર 4 મહિના રહે છે.
અને સુગ્રીવ રાજપાટ સંભાળે છે. એ વખતે તુલસી બાબા સુંદર વર્ણન કરે છે. ભગવાનને માં જાનકીની યાદ આવે છે. ભગવાન ખૂબ વિલાપ કરે છે. હનુમાનજી મહારાજને થાય છે કે આ મિલન તો હું કરાવીશ. આ મિલન રામ અને સીતાનું મિલન હું કરાવીશ એવું અમને મનમાં થાય છે. શંકર સ્વયં કેસરી નંદન. હવે 4 માસ પૂરા થાય છે, પણ પેલી બાજુ રાજપાટ મળ્યું એટલે સુગ્રીવ ભગવાનને ભૂલી ગયો. સુગ્રીવને કોઈ વસ્તુ યાદ રહી નહીં કે મેં ભગવાનને વચન આપ્યું છે. માં જાનકીની શોધ કરવાની છે. જુઓ, સ્વાર્થ પૂરો થાય એટલે માણસ ભૂલી જાય. આ નિયમ છે. જો સુધી સ્વાર્થ હોય, આ સુગ્રીવ છે, આને સુગ્રીવ કહેવાય. જો સુધી માસ્ટર કાકા સ્વાર્થ હોય ત્યાં સુધી તો ખૂબ સેવા કરે, ખૂબ વખાણ કરે, પણ એનું કામ પતી જાય પછી હું કોણ અને તું કોણ. આ માણસનો સ્વભાવ છે. શાસ્ત્ર પણ કહે છે કે માણસનો સ્વભાવ છે, પણ આ સ્વભાવ રખાય નહીં. આવો સ્વભાવ રખાય નહીં તો પરમાર્થ થાય નહીં, સ્વાર્થ કહેવાય. ભગવાન એનું ફળ આપણા બાળકોને આપે, પછી આપણે તો ભોગવવું પડે, પણ બાળકોને પણ ભોગવવું પડશે. આ નિયમ છે. હવે ભગવાન જાંબુવંતને કહે છે કે જાંબુવંત આપ સુગ્રીવ પાસે જાઓ. લક્ષ્મણને કહે છે કે જાઓ ને યાદ કરાવો કે સુગ્રીવ માતાજીની શોધ કરવાની છે. અને એ વખતે જાંબુવંત કહે છે કે હે ભગવાન, આ સુગ્રીવ અને બધા વાનરીઓની મત છે, એટલે થોડો ગુસ્સો લખન ભૈયાને કરવો પડશે. એમને માનશે નહીં કે રાજપાટ મળ્યો છે એટલે છોડશે નહીં. હવે સુગ્રીવ બધું ભૂલી ગયો, રામને ભૂલી ગયો, વચન ભૂલી ગયો, રાજપાટમાં લાગી ગયો. અને એ વખતે લખન ભૈયા ધનુષ અને બાણ લઈ જાય છે અને કિષ્કિંધામાં જઈ અને યુદ્ધ માંગે છે કે સુગ્રીવ આવી જા. સુગ્રીવ વચનને ભંગ કર્યો છે. સુગ્રીવને યાદ આવે છે. સુગ્રીવને લાગે છે કે લક્ષ્મણજી આક્રમણ કરશે. સુગ્રીવ શરણે આવે છે કે લખન ભૈયા માફ કરો, હું ભૂલી ગયો. અને બધા ભગવાન પાસે આવે છે. શરદ ઋતુ આવે છે અને વર્ષા ઋતુ પૂરી થાય છે અને શરદ ઋતુ પણ પૂરી થાય છે. હવે ભગવાન કહે છે કે સુગ્રીવ વચન પ્રમાણે જાનકીની શોધ કરો, જાનકીની શોધ કરો. એ વખતે નક્કી તો હતું કે રાવણ દક્ષિણ દિશામાં ગયો છે, પણ જાંબુવંત કહે છે કે ભગવાન અમારી પાસે ખૂબ વાનરો છે, ખૂબ મોટી સેના વાનરોની છે. અમે બધી રીંછ અને વાનરની સેના લાવીએ અને ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચારે બાજુ વાનરો જાય અને જાનકી માતાની શોધ કરે. એ વખતે ખૂબ હિમાલયના રીંછ વાનર અને ઋષિમુખના રીંછ વાનર, આખા ભારત ખંડના રીંછ વાનર ઋષિમુખ પર્વત પર આવે છે અને ત્યાં બધા વાનરો ભેગા થાય છે. અને સુગ્રીવ એમનો રાજા છે. વાનરનો રાજા સુગ્રીવ છે અને રીંછોનો રાજા જાંબુવંત છે. આ બંને રાજા આજ્ઞા કરે છે કે આપ અલગ અલગ થઈ, એમાં કેસરી નંદન પણ આવે છે, હનુમાનજીના પિતા પણ આવે છે. આપ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ જાઓ, માં જાનકીની શોધ કરીને જલ્દી આવો. એ વખતે સુગ્રીવ, અંગદ, જાંબુવંત અને હનુમાનને એક ટોળકીમાં રાખે છે. આ ત્રણને એક ટોળકીમાં રાખે છે. વિચારો, અંગદ, હનુમાન અને જાંબુવંત એક ટોળકીમાં હોય, આટલા શૂરવીર તો બાકીની ટોળકીમાં પણ શૂરવીરો હશે ને, એવા ને એવા બાકીની ટોળકીમાં પણ એવા ને એવા હતા. તો આ રીતે એ દક્ષિણ તરફ પ્રયાણ કરે છે. ભગવાન એ વખતે હનુમાનને અંગૂઠી આપે છે, મુદ્રિકા આપે છે કે હનુમાન આ જાનકીને આપજે. ભગવાનને તો વિશ્વાસ જ છે કે કોણ કાર્ય કરવાનું છે, જેનો જન્મ રામ કાજ માટે થયો છે. ભગવાન શિવ રામ કાર્ય માટે હનુમાન બન્યા છે.
ભગવાન મુદ્રિકા આપે છે અને બધા ધીમે ધીમે વનોમાં જાય છે. અને આ રીતે દક્ષિણ કોઠે જો ભારતનો છેડો પૂરો થાય અને સમુદ્ર, વિરાટ સમુદ્ર આવે છે. ચારે બાજુ પાણી, પાણી અને પાણી. બસ આ બધા અંગદ, હનુમાન, બધા વાનરોને જાંબુવન સાગર કોઠે એટલો બધો અવાજ આવે છે, એટલું બધું જળ છે, ચારે બાજુ જળ જળ. સમુદ્ર દેવતાને અંજલિ કરે છે. કેમ? સમુદ્રમાં ગંગાનું જળ છે, માં જમુનાનું જળ છે. એની અંજલિ ભરે છે અને સૂર્યનારાયણને અર્પણ કરે છે. અને એ વખતે બધા પથ્થર પર બેસે છે અને પથ્થર પર બેસી અને જાંબુવંત કહે છે કે અંગદ, અંગદ સેનાપતિ છે. એ વખતે પાછો સુગ્રીવ કહે છે કે અંગદ, જો જાનકી માતાની શોધ કર્યા વગર આવ્યો તો હું તને જીવતો નહીં રાખું. આ સુગ્રીવ કહે છે કે જાનકી માતાની શોધ કર્યા વગર અંગદ તું રાજમાં પગ ના મૂકતો. એ વખતે બધા પથ્થર પર બેસે છે અને જાંબુવંતને અંગદ કહે છે કે હે દાદા, બહુ ડર લાગે છે કે દાદા, આપણે અહીં તો આવ્યા પણ અહીં તો જળ ને જળ છે. ભારતખંડ પૂરો થાય છે, આ પૃથ્વી પૂરી થઈ. હવે ક્યાં જવું? આવડા મોટા જળમાં લંકાને ક્યાં શોધવી? બધા નિરાશ થઈને બેઠા. પણ હનુમાન એક શબ્દ બોલતા નથી. જો એક સમજવા જેવું છે, જેનામાં પડ્યું છે ને એ કદી નહીં બોલે. અમૃતભાઈ, જેનામાં પડ્યું એ કદી નહીં બોલે, એની ચર્ચા કરશે નહીં. હનુમાનજી એક પથ્થર પર શાંતિથી રામ નામ લે છે. આ બધા અંગદની આંખમાં આંસુ આવે છે કે દાદા, હું મારા કાકાને શું મોઢું બતાવું? અહીંથી પાછા વળીએ તો શું મોઢું બતાવું? આ વાત પેલો ગીધ રાજાનો ભાઈ સંપાતિ સાંભળી જાય છે, જે સાગર કોઠે પર્વતની ઉપર બેઠો છે. સંપાતિને લાગે છે, આંખ ખુલે છે તો લાગે છે કે આ કેટલા બધા સમયે આટલા બધા રીંછ અને વાનર આવ્યા, આજે મારો ખોરાક આવ્યો. ભગવાને મને ઘેર બેઠા બેઠા ખોરાક મોકલ્યો. હું ઉડી શકતો નથી પણ ભગવાને મારા માટે વ્યવસ્થા કરી. એ રાજી થાય છે. પણ એ વખતે અંગદ અને જાંબુવંતની વાત સાંભળી જાય છે. અંગદ કહે છે કે દાદા, કંઈ પણ કરો, કઈ ઉપાય કરો, લંકા કયો છે પણ આટલા બધા જળમાં શી ખબર પડે? એ વખતે સંપાતિ આ વાત સાંભળી. હજી એને રસ નથી વાતમાં, એને ખોરાકમાં રસ છે. પણ એ વખતે જાંબુવંત કહે છે, જટાયુ, માં શબરી અને વાલીને ભગવાને ધામમાં મૂક્યા. જટાયુનું નામ સાંભળ્યું અને સંપાતિ ધીમે ધીમે પર્વત પરથી નીચે ઉતર્યો. આપ કોણ છો અને મારા ભાઈ જટાયુને ઓળખો છો? બે ભાઈ અલગ પડી ગયા હતા. જો આ ભાઈઓની જ કથા છે. આ કથા ભાઈઓની. લંકામાં પણ ભાઈ છે, અહીં પણ ભાઈ, અયોધ્યામાં પણ ભાઈ, કિષ્કિંધામાં પણ ભાઈ. બધી કથાઓ ભાઈની જ હોય છે. રામાયણ ભાઈની જ હોય, રામાયણ ભાઈની જ હોય. હવે વીરા કાકા, જય શ્રી કૃષ્ણ, ખૂબ ખૂબ વંદન. એમનું ભાગ્ય છે કે અમદાવાદથી અહીં એ આવી ચૂક્યા છે, ભગવાનની કથામાં આવી ચૂક્યા. હવે સંપાતિ કહે છે કે ભાઈ જટાયુ તમે ઓળખો છો? મારા ભાઈ વર્ષોથી મારાથી અલગ થઈ ગયો. એ વખતે જાંબુવંત કહે છે કે હા, જટાયુ તારો ભાઈ સ્વર્ગમાં ગયો. મારો ભાઈ સ્વર્ગમાં ગયો? હા, રાવણે એની પોખ કાપી નાખી, માં જાનકીને લઈ ગયો અને જટાયુ ભગવાનના ખોળામાં એને વૈકુંઠ. સંપાતિ ખૂબ રાજી થાય છે કે મારા ભાઈને વૈકુંઠ મળ્યું, મારા ભાઈને. અને એ વખતે સંપાતિ આખી વાત પૂછે છે તો કહે છે કે સંપાતિ, જાનકી માતાને રાવણ ઉપાડી ગયો છે અને આ સમુદ્રમાં અમને લંકા મળે એમ છે નહીં. સંપાતિ કે એમાં શું વાંધો છે? હું રોજ લંકાને જોઉં છું. કે ગીધની આંખો ખૂબ જોવે, ગીધની આંખ ખૂબ જોવે. કે હું તો લંકાને રોજ રાવણને જોઉં છું. કે બધા રાજી થાય છે કે હા, પર્વત પરથી
હું લંકાને જોઉં છું પણ હું ઉડી શકતો નથી. હવે ઉડી શકતો, આમ તો જો હું ઉડી શકતો હોત તો મા જાનકીને મારી પગ પર બેસાડીને લાવી દોત કે, પણ એ કાર્ય હવે હું કરી શકું એમ મારો ભાઈ પણ ન કરી શક્યો અને હું પણ કરી શકું એમ નથી. પણ હું તમને એટલું કહું કે આટલું અંતર લંકાનું છે અને આ દિશામાં છે. તમે આ દિશામાં જાઓ અને આટલું અંતર કાપવું પડે તો એ વખતે યોજનોનું અંતર છે, 400 યોજનનું અંતર છે. તો એ વખતે 400 યોજનનું અંતર એકી સાથે ઉડીને જવું પડે અને વળતા પણ ઉડીને આવવું પડે. પણ સંપાતિ કહે છે લંકામાં ખૂબ રાક્ષસો છે, નિશિચર છે, આપણું પાછા આવવું બહુ કઠિન છે. કોઈ પક્ષી જાય તો કદી પક્ષી પણ પાછું વળતું મેં જોયું નથી. લંકામાંથી પક્ષી આવતું પણ પાછું જોયું નથી. એ વખતે સંપાતિના કહેવાથી જાંબુવંત અને અંગદ સૌને પૂછે છે. અંગદ કહે છે કે દાદા હું જઈ તો શકું, મારામાં વિદ્યા છે ઉડવાની, પણ પાછો ન આવી શકું. હું પાછો આવી શકું, જુઓ હંમેશા જેટલી તાકાત છે એટલી જ વાપરવી. આ શાસ્ત્ર કહે છે વધારાની તાકાત વાપરવા ગયા તો ઊંડા ખાડામાં પડાય. જેટલી તાકાત છે એટલે કોઈ પણ સામાજિક પ્રસંગ હોય કે કોઈ પણ જેટલી મૂડી હોય એટલો ખર્ચો કરાય. દેખાવ કરીને જો ખર્ચો કર્યો, મોટા મોટા મંડપ અને મોટા મોટા બેન્ડ વાજા જો દેખાવ કર્યો તો પાછળથી તો એ ખાડામાં જ પડવાનું થાય છે. જેટલી તાકાત હોય, જેટલી મૂડી હોય એટલું આપણે રોકાણ કરવું જોઈએ. અંગદ કહે છે કે જવ ખરા પણ પાછો આવી ન શકું. જાંબુવંત કહે છે કે હવે હું ઘરડો થયો છું ને કે બલિ રાજાને જ્યારે વામન અવતાર થયો અને ભગવાન વામન બટુક અવતારમાં બ્રાહ્મણ અવતારમાં ભગવાન આવ્યા ત્યારે એક ઘડીમાં ભગવાનની પ્રદક્ષિણા 7 વખત ફર્યો હતો. 7 વખત ભગવાનની વિરાટ સ્વરૂપ લીધું પણ હું 7 વખત ભગવાનની પ્રદક્ષિણા ફરી ગયો. એટલી તાકાત છે પણ હવે કરડો થયો છે. તો એ વસ્તુ પણ સાચી, કરડા થો ને પછી તાકાત પર અભિમાન કરવું નહીં. મૂકી દેવું કે હવે મારી તાકાત નહીં ચાલે, હવે મારા અંગો વીરા કાકા ધન્ય છે તમને, ધન્ય કથામાં અમદાવાદથી આવ્યા, ધન્ય છે. તો ઉંમર થાય તો રામ નામનું બળ લઈ લેવું. આટલા દિવસ આપણા શરીરનું બળ હતું ખૂબ વાપર્યું, આકોટા કર્યા, છણકા કર્યા, લાકડીઓ રાખી અને ડોળા કાઢ્યા, પણ જ્યારે બધું પૂરું થાય ત્યારે રામ નામ સિવાય કોઈ બળ, કોઈ તાકાત. અને જો આ રામ નામ એટલું બધું ઉપયોગી છે, આપણી આવનાર પેઢીને ખૂબ ઉપયોગી થશે. જુઓ આપણું જીવન આપણા માટે નથી, આપણી પેઢીને આપણા બાળકો માટે પણ આપણું જીવન છે, આપણા પૂર્વજો માટે પણ આપણું જીવન છે. પૂર્વજોને સંતોષ થાય એવા ધર્મના કાર્ય કરવા, આપણા આવનાર પેઢીને ભગવાન ખૂબ ભક્તિ આપે એટલા માટે ધર્મના કાર્ય કરવા. આપણે સ્વાર્થ ન કરવો કે મારું નહીં. આ જીવન મારા માટે નથી, આ જીવન પરમાર્થ માટે છે. હવે હનુમાનજી મહારાજ આ ચર્ચા સાંભળી રહ્યા છે પણ પથ્થર ઉપર બેઠા છે. પથ્થર બનીને બેઠા છે કે મારે આની સાથે કોઈ લેવા દેવા છે નહીં. કે હનુમાનજીને શ્રાપ હતો, એક ઋષિનો શ્રાપ હતો. હવે અંગદ ના પાડે છે, જાંબુવંત ના પાડે છે, એટલે જાંબુવંત કહે છે કે અંગદ આપણે હનુમાનને તો ભૂલી ગયા. આ પવન પુત્ર છે, અંજની પુત્ર છે, કેસરી નંદન છે, શિવ અવતાર છે, આપણે એને ભૂલી ગયા. ચાલો એ વખતે જાંબુવંતને જ ખબર હતી કે હનુમાનને શ્રાપ છે. કેમ? હનુમાનજી મહારાજ જ્યારે વનમાં હતા
અને બાળપણમાં ખૂબ તોફાની હતા. આપણે કે વજરા જેવું છે આ બાળક, એટલે કહીએ છીએ કે આ બાળક વજરા જેવું છે. હનુમાનજી મહારાજ ખૂબ તોફાની હતા અને ઋષિ મુનિ યજ્ઞ કરે એટલે યજ્ઞમાં ઝાડની ડાળખી નાખે, પાંદડા નાખે. કોઈ ઋષિ મુનિ યજ્ઞ કરતો હોય તો હવામાં લઈને ઉડી જાય. આ રીતની ખૂબ ખૂબ મસ્તી કરતા એટલે એક ઋષિએ એ હવનમાં હતા યજ્ઞમાં, અને હનુમાનજી મહારાજ એને ઉપાડીને આકાશ માર્ગે લઈ ગયા, પાછા ધરતી પર લાવ્યા. એટલે ઋષિ કહ્યું કે હનુમાન, તું આટલી બધી તાકાત વાપરે છે, અમને યજ્ઞ કરવા જતો નથી, પણ આજથી આ તાકાત તું ભૂલી જઈશ. આજથી તારી તાકાત યાદ રહેશે નહીં. પણ અંજની આવે છે, રડે છે, તો ઋષિ કહે છે કે હે માં, કોઈ એને યાદ કરાવશે ને તાકાત, એ વખતે ફરીથી એને સ્મરણ થશે. એને યાદ કરાવશે કે હનુમાન, તારામાં કેટલી તાકાત છે, તું પવન પુત્ર છે, તું આકાશમાં ઉડી શકે છે, તું એક લંકાને પણ આવી 10 લંકામાં ઉડીને જઈ શકે છે. અને જાંબુવાન હનુમાન પાસે આવે છે. હનુમાન શાંત મુદ્રામાં બેઠા છે સમુદ્ર કોઠે, અને એ વખતે આવીને કહે છે, હવે સુંદરકાંડ શરૂ થાય છે. હવે કિષ્કિંધા કાંડ પૂરો થાય છે. કિષ્કિંધા કાંડ પૂરો થાય અને સુંદરકાંડ પંચમ સુંદરકાંડ છે. જો 5નું ખૂબ મહત્વ હોય. જો 5 આંગળી, 5 પરમેશ્વર, પંચમ ભજન સો વેદ પ્રકાશા, મંત્ર જાપ, 5નું ખૂબ મહત્વ હોય. આપણે નહીં કહેતા કે 5 હાથ કરો, 5 હાથ કરો. 5 એ પરમેશ્વર કહેવાય, ભગવાનનું રૂપ કહેવાય. હવે આપણે પંચમ સોપાનમાં આવ્યા છીએ. સુંદરકાંડ પંચમ સોપાન, જેમાં ભગવાન શિવ હનુમાન રૂપે ભગવાનનું કાર્ય કરે છે. આ સુંદરકાંડ એટલો અતિ સુંદર કાંડ છે, એનું નામ જ સુંદર છે. એટલે સુંદરકાંડ છે કે આપણને ખૂબ સુંદર લાગે છે. કેમ? રાવણ જાનકી માતાને ઉપાડી ગયો એટલે આપણને ખૂબ હૃદયમાં આઘાત લાગ્યો. અરણ્ય કાંડમાં, કિષ્કિંધા કાંડમાં પણ જ્યારે હનુમાનજી મહારાજ માતાની શોધ કરશે એટલે આપણને સુંદર લાગ્યું, આપણને સૌને હૃદયમાં સુંદર લાગ્યું. એટલે સુંદરકાંડ છે. હવે ભગવાનનું નામ લઈ અમૃતભાઈ 5 મિનિટ ધૂન બોલાવે, પછી સુંદરકાંડમાં પ્રવેશ કરીએ. બાલકૃષ્ણ લાલ કી જય.